નિર્વિકલ્પ સમાધિ મેળવવા માટે શું પ્રયાસ કરવો? આ નિર્વિકલ્પ સમાધિ, આ નિર્વિકલ્પ સમાધિ, આથી છેલ્લામાં છેલ્લી સમાધિ કોઈ છે નહીં. અને બહાર જે નિર્વિકલ્પ કહેવાય છે એ તો લૌકિક છે. શું છે? સાચી નો હોય. બહાર જે સમાધિ કહેવામાં છે તે લૌકિક છે, અલૌકિક નો હોય. આ નિર્વિકલ્પ સમાધિ. નિર્વિકલ્પ સમાધિ એટલે શું કે હું છગનભાઈ છું એવું ના હોય તમારા મનમાં. શું? હું શુદ્ધાત્મા છું. હવે હું છગનભાઈ એ પહેલો વિકલ્પ, હું આનો ધણી થવું બીજો વિકલ્પ. રાતથી તમે ધ્યાન કર્યા પછી અંદર શાંતિ રહેવા માટે થવા મળી છે ને, ત્યાં હવે ઠરે છે. શું કરે છે? પેલું કરતા પણ હલાય કરતા હતા તે હલાવવાનું બંધ થઈ ગયું હવે. એટલે હવે ઠરી અને એકદમ સ્ટીલ પાણી થશે. અને અમારી આજ્ઞામાં રહે તો નિરંતર સમાધિ રહે એવું છે. ભગવાન મહાવીર જેવી સ્થિતિ રહે એવી છે. સમજે ને? 4 છોડીઓ પરણાવવાની હોય તો એ હરકત ના આવે. સમજે ને? કારણ કે બધું વ્યવસ્થિત પરણાવે છે. આ તો આપણે ગજન્યા પરણાવી. વ્યવસ્થિત ઉપર બધું નાખી દેવાનું હોય તો પછી આપણે કરવાનું કશું રહે જ નહીં ને. તો કશું કરવાનું જ નથી. તમારે જોયા કરવાનું આવે. છગનભાઈ શું કરે છે? છગનભાઈ કરવાનું રહે છે. સમજે ને? તમારે કશું કરવાનું. તો છગનભાઈ તો વ્યવસ્થિત તાબામાં કર્યા કરશે. જેમ વ્યવસ્થિત સમજણ પાડશે ને એવું કર્યા કરશે. સમજ પડે ને? એટલે તમારે કશું તમારે જોયા કરવાનું. છગનભાઈ શું કર્યા કરશે જોયા કરવાનું. ભાવે ના ભાવે? એ ભાવે કે ના ભાવે? છગનભાઈ ઉપરી થવાનું ભાવશે તમને? શુદ્ધાત્મા તો એ જ ને, જોયા કરવાનું છે જ ને. નહીં તો કશું વળવાનું નથી. આમ તો આડાવડી થશે ને તો કશું વળે નહીં. અને આ દખલામણ ઉભી થાય છે. સમજ પડી ને? આ નિર્વિકલ્પ સમાધિ છે. હું નહીં ના બેન એ વિકલ્પ. મનુભાઈ બેન થવું બીજો વિકલ્પ. આની નાની મોટી બેન થવું ત્રીજો વિકલ્પ. આ બાબાની મધર થવું ચોથો વિકલ્પ. કેટલા વિકલ્પ હતા? અને આ શુદ્ધાત્મા છે નિર્વિકલ્પ. અને બહાર જે નિર્વિકલ્પ સમાધિ ચાલે છે તો લૌકિક છે. કે લૌકિક ને અલૌકિક માં ફેર નહીં. લૌકિક સમાધિ કેવી હોય? એ બહાર ફોન બંધ થતું રહે. શું થાય? બહાર અક્ષરે ફોન ના હોય. છૂટી ખરે તો નિર્વિકલ્પ સમાધિ હરતા ફરતા બેસતા ઉઠતા ધંધો કરતા ડ્રાઇવિંગ કરતા માટેની કે ભગવાન ને ઉપસર્ગ વખતે જે સમાધિ રહેતી હતી તે કઈ? હે? ભગવાન ને ઉપસર્ગ વખતે એ નિર્વિકલ્પ સમાધિ. એ જ સાચી સમાધિ. સમજ ને? ઉપસર્ગ થાય પણ જાગ્રત હોય, નિરંતર જાગ્રત હોય. એ બેભાન પણ ના હોય. શરીર બેભાન થાય એને સમાધિ સ્થિત કહેવાય. આપડા લોકોને સમજણ નહીં એટલે આ બાવાને સમાધિ થઈ છે. હું આલા બાવાને દેવતા ચોપો એની મારી સમાધિ ઉતરી જશે. ઉતરે ના ઉતરે? અને સમાધિ ઉતરીને તું નલાયક હે તું ગાલી દેગા પછી ક્યાં કરેગા? એટલે હું સમાધિ વાળું ગાલી દેતો હશે. અને નિર્વિકલ્પ સમાધિ વાળા તો દેવતા ચોપે ને તો ગાળો વાળો ના દે. એ જાગ્રત છે. આ તો બેભાન લોકો, બેભાન અવસ્થા છે. શું છે? હિન્દુસ્તાન લોકો આવા બાવો સમાધિ કે છે. એ બાવો જોડી કરે બધા પાછા એના શિષ્યો હોય એમ કરીને લોકો પૂજા કરે. લોકો એ લેતા ભલા ના લોકો દેતા ભલા. શું થયું? લેતી દેતી બધે જો જુઓ તો લેતી દેતી. જો લેતી દેતી નથી ત્યાં કઈક આત્માની વાત છે. જ્યાં લેતી દેતી ત્યાં આત્મા હોય નહીં. ત્યાં બધે છે તે શેર બજાર છે. શું કહ્યું? લેતી દેતી માં લેતી દેતી જોયેલી કે નહીં કોઈ જગ્યાએ? બધે લેતી દેતી. જ્યાં જોઈએ તો લેતી દેતી. એક બાવાની સમાધિ થતી હોય ને તો આજુબાજુ વાળા શિષ્ય એ સમાધિ થાય છે. તમે બેસી રહો, બહાર બેસી રહો. પછી આવ્યો ને એટલે આપણે ભૂત જેવા તારા બાવાની સમાધિ મારે જોઈને શું કામ છે? કહે
જો એ બેભાન પણ હોય છે. શું હોય છે? બેન પૂછે છે કે શક્તિપાતમાં કઈ સમાધિ હોય છે? હે? શક્તિપાતમાં કઈ સમાધિ હોય છે? શક્તિપાત હોતો જ નથી. શક્તિપાત જેવી વસ્તુ જ હોતી નથી, એ અહંકાર છે. શું છે? શક્તિપાત અહંકાર છે. આત્માની તો અનંત શક્તિ છે, એને વળી શક્તિપાત કરવાની એને શી જરૂર છે? આ તો ઇગોઇઝમમાં કોઈ ખૂટતું હોય તાર બાવો કે તાર શક્તિપાત એટલે હું શું તમને દાખલો આપું. અહીંથી 6-7 ફૂટનો વેકળો હોય, પાણીનો વેકળો, તો આપણે જતી વખતે પાણી વરસાદ ના પડ્યો હોય તો વેકળોમાંથી નીકળ્યા હોય, પણ આવતી વખતે વેકળો ભરાઈ ગયો તો શું કરવું પડે હવે? હે? હા, એટલે 6-7 ફૂટનો છે, આ બૂટ ના બગડે એટલા માટે શું કરવું પડે? ના, બધા કૂદકા મારી મારી જાય. શું તમે 1-2 જણ તો દોડતા દોડતા આવે ને પાછા તો આગળ આવે ને પાછા આવી જાય, ના કૂદાય. સમજ ને? તેને ગુરુ શું કે જાણો છો? એ ત્યાંથી દોડતો દોડતો આવે ને એટલે ગુરુ કહે છે, એ કૂદ જાઓ ટિકિટ પર કૂદ જાય. એ શક્તિપાત. સમજ ને? શક્તિપાત તો હોતો હશે આત્મા આનંદ શક્તિ વાળો. આ તો લોકો બધા વેપાર માંડ્યા છે. સમજ પડે ને? છતાં માનસિક શક્તિ વધારે એવું કરે. સમજ પડે ને? મનોબળ તૂટી ગયું હોય ત્યારે હમું કરી આલે. જય સચ્ચિદાનંદ. સંયોગોમાં સુખ દુઃખ થવું તે આત્મધ્યાન છે કે માનવું તે આત્મધ્યાન? માનવું તે આત્મધ્યાન. એ થાય તે આત્મધ્યાન કહેવાય. તો દાદા તો ચારે બાજુ કુસંગત છે ને? આપણે કુટુંબમાં આપણું દિલ નહીં રાખવું, દેહ ભલે રહ્યો, દિલ નહીં રાખવું. તો કેટલાય અવતાર થી ખાલી થતું આવે ત્યારે પુરુષ નો અવતાર આવે, અને કેટલા અવતાર થી પુરુષ ભર કરે ત્યારે સ્ત્રી નો અવતાર થાય. એક અવતાર માં નથી થઈ જતું. ના, એવું ફેર બધી થનારા ઓછા હોય, બધી ના હોય. એટલે સ્ત્રીઓ થતા આવતા હોય, ફેરફાર થનારા ઓછા હોય. જય સચિદાનંદ. પછી આપડે પડ્યા કોણ મન ઠેકાણે આવી આવી જાય ને આવી જાય. આપડે કહી દઈએ છે મન સમજી જાય કે આ તો ભોળા છે, આ શેઠ ભોળા ભલ્યા છે, કહી દે છે આપડે ફરી આપડે થાય નહીં આવું. બરોબર? કોણ સમજી જાય? મન સમજી જાય. શું સમજી જાય? કે આ તો ભોળા છે નિરંજનભાઈ, તું મને ભજન કર્યું. તમે એવું કહી દીધેલું કદાચ? હા દાદા. હા દાદા. કહી દે જતું રહે નહીં. પાણી લે. આપના મળ્યા પછી દાદા છુપા બહુ રાખો છો કે? છૂપું રાખવાનું નથી ભાઈ. શું છૂપું રાખવાનું? છૂપું રાખવાનું જ કઈ નથી. ગૂગલ રે ના રે બહુ દિવસ ગળું થઈ જાય, છેવટે આપણું જાય. થાય. એ છુપું કામ કરેલું ભાઈ? બહુ નહીં દાદા, બહુ નહીં. બોલો. હાલો ચાલો આપણે. આખા બ્રહ્માંડ ને એક ઓગળી પ્રવૃત્તિ કરી શક્તિ ધરાવે છે. પણ વ્યક્ત થાય તો આત્માની વ્યક્તિ થઈ જાય તો તને વ્યક્તિ થઈ જાય. તારે જેટલું એ કરવું એ કરી જાય. અમારી આજ્ઞામાં રહે તો બધું બહાર તો આપડે પછી માથાકૂટ નહીં કરવાની. ખાલી મેં વિચાર આવ્યો કે ઈચ્છા થઈ કે તે પ્રમાણે થઈ જ જાય. બહાર શું એની મેરેજ થઈ જાય. વ્યવસ્થિત કરી નાખે તારી ઈચ્છા. જેમ રાજાની ઈચ્છા થાય એ બધા બહાર કરી નાખે ને બધું નાખે ને એવું. આત્મા રાજા કરતા તો બહુ ઊંચી વસ્તુ છે. ભગવાન પોતે
પછી સારી બારી કરી તો શું? આ તો બધું બેઝિક તને કહ્યું, ફંડામેન્ટલ. બીજું તો આખો સિદ્ધાંત છે. એ સિદ્ધાંત જાણવા માટે પ્રયત્ન કર્યા કરીએ. શું કહ્યું? તારા ઘરવાળા બધા ખાય છે કે નથી ખાતા? જમે છે ખાય છે બધા? હા. તું શું ખાઉં છું? હે? આપડે તો એવું કહ્યું કે આહારી આહાર કરે છે, નિરાહારી માત્ર જાણું છું. પ્રેયસ જમે છે, પ્રેયસ જમે છે. હા, પ્રેયસ જમે છે. એ આહારી છે. તો ને એટલે કોઈ પૂછે તો તું કોઈ પ્રેયસ જમે છે એવું કહીશ ને, તારે ઘરમાં બધા મનમાં એમ થશે કે આ શું એનું મગજ પ્રેયસ જમે છે એવું કહું બધા ને સમજાય નહીં. નહીં પડી જાય કેવી પડી જાય? આમ બહુ પડે નહીં, પણ આમ હે? એમને વ્યંગ જેવું લાગે, હે? વ્યંગ જેવું લાગે એમને. હા. માટે આપણે કેવી રીતે બોલવું તે સમજાવવું. કોઈ પૂછે કે તે ખાધું નહીં, તને મેં ખાધું કહે શું કહેવાનું? મેં ખાધું. એ લોકો કહે છે અમે ખાધું. શું આમ બોલવામાં હરકું છે આપણું વ્યવહારમાં, પણ આપણી બિલીફમાં હોય કે મેં નથી ખાધું. આપણી બિલીફ કેવી હોય? મેં નથી ખાધું. અને એની બિલીફમાં મેં ખાધું જેવું હોય. કેવું હોય? મેં ખાધું છે. તમે સમજ પડે ને? આમ વ્યવહાર બોલીએ આપણે મેં ખાધું, પણ આપણી બિલીફ ના સ્વીકાર કરે. સમજાય છે ને? વ્યવહારમાં બોલીએ તો વ્યક્ત પડે, આવરું પડે. પડે કે ના પડે?